ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। તમામ પક્ષોએ જીત માટે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે। ત્યારે ગત 5 વર્ષમાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ મતદારોને આપેલા વચનોમાંથી કેટલા પૂર્ણ કર્યા એ જાણવા માટે વીટીવી ન્યૂઝે પાટણના વોર્ડ નંબર 6 ની મુલાકાત લીધી। આ વોર્ડના રહીશોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે વોટ માંગતા આવતી વખતે નેતાઓ ચૂંટણી પૂર્ણ થયા પછી આ વિસ્તારમાં ફરકતા પણ નથી, જેથી આ વખતે અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। ગત ચૂંટણીમાં આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર ચૂંટાયા હતા, આમ છતાં આ વિસ્તારમાં રોડ, ડ્રેનેજ અને પીવાના પાણીની સમસ્યા આજે પણ યથાવત છે। ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા છે, તો ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા છે। સાહેબ, અમારી સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી પાણીનો પ્રશ્ન છે। એવું નથી કે અમારી એકલી સોસાયટી, આજુબાજુની બધી સોસાયટીમાં આ પ્રશ્ન છે। આ 20 વર્ષથી આજ સુધી પણ કોઈ દિવસ આ પ્રશ્નનો હલ થયો નથી, બરાબર। તો અમે ઘણી વખત કલેક્ટરમાં બી રજૂઆત કરી, સ્વાગત ફરિયાદમાં પણ કીધું, અમને કલેક્ટર તરફથી આશ્વાસન બી આપવામાં આવ્યું કે 4 મહિનામાં તમારું કામ થઈ જશે, પણ 8 મહિના થયા હજુ સુધી કોઈ કામ થયું નથી। તો આજે અમે બધી સોસાયટીના રહીશો, અમારો પરિવાર ભેગો થઈ અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। જે વચનો આપ્યા છે એ કામ જ નથી થયા, ફક્ત વચનો જ આપ્યા છે। તો એ વચનો એવા શું કરવાના? 20 વર્ષથી અમારી સોસાયટીની પબ્લિક એટલી પરેશાન થાય છે। હું 1993થી અહીંયા રહું છું। એ વખતે અમને કલેક્ટર સાહેબ અહીંથી દોરડા બાંધીને બહાર કાઢ્યા, એવી પરિસ્થિતિ। એના કરતાં આ રોડની પરિસ્થિતિ તો એનાથી ખરાબ છે। આખા પાછળની બધી સોસાયટીનો કચરો તણાઈને બધું અમારી સોસાયટીમાં આવે, એ બધું સહન કોને કરવાનું? આ છોકરો નાનો ડૂબી જાય તો એ જવાબદારી કોની? એટલે અમારા પ્રશ્ન મુખ્ય જ છે કે બહારની સોસાયટીનું બધું 100% જેમ વરસાદી પાણી બધું સોસાયટીમાં જાય છે, એનો નિકાલ એવી રીતે કરે કે જેથી આનંદીબેને એકવાર એનું સજેશન આપ્યું હતું, પણ એ પ્રમાણે કશું થયું નથી। એટલે એ માટે જ અમે સોસાયટીના રહીશો બધા વિનંતી કરે છે। એમાં કેવું છે કે વરસાદનું પાણી આવે છે ને પીવાનું પાણી ઉનાળામાં અમને ખૂટે છે, ટેન્કરો મગાવવા પડે। પ્લસ આ રસ્તાની તમે એક વખત ફોટો લો, એનો વિડીયો ઉતારજો બને તો। આ રસ્તાની કેપેસિટી જ નહીં કે કોઈ સાયકલ કે વાહન જઈ શકે, કોઈને કોઈ એઠું પડે એવું છે। અને પેલો જે રસ્તો જે કર્યો છે કે જે સીધો સરળ કરવાનો હોય, એ આપણે એની જગ્યાએ લીસો કર્યો છે। રોજ એકને એક વ્યક્તિ પડે છે, દરરોજ ડેલી એક વ્યક્તિ પડે છે, બરાબર। બીજી વાત, આ ગટર લાઈન અમે ગટર વેરો ભરીએ, કચરા વેરો ભરીએ, બધો વેરો અમે ભરીએ છીએ, વેરા ડબલ કરે છે છતાં અમે ભરીએ છીએ। તો ગટર લાઈન ચોમાસા પહેલાં આખી લાઈન સાફ થવી જોઈએ, એ સરકારની પર આવે છે, નગરપાલિકામાં આવે। કોઈ અમે અરજી આપીએ ત્યારે સાફ થાય, અને એ આવે એટલે એ લોકો બધો કચરો મૂકીને જતા રહે, એ અમારું પાડવાનો। તો જેના આગળ હોય એને કજિયા થાય। બીજું કે પાણીના ટેન્કરો મગાવીએ, એ ખર્ચા અમારા વધારાના આવે। કચરો લેવાવાળો આવે છે ને, એ ભાઈની સાથે મારા પરમ દિવસે તો બહુ મોટી માથાકૂટ થઈ ગઈ, કેમ કે એ આવે સીધો જતો રહે। હવે આ શેરી કેટલી લાંબી છે તમે નજર મારી, ત્યાંથી વ્યક્તિ હવે 11 વાગે આવે, 2 વાગે આવે, 8 વાગ્યાનો કોઈ પર્ટિક્યુલર ટાઈમ નથી હોતો। તો અમે એ ટાઈમે અમે કંઈક કામ કરતા કામ પડતું મૂકીને અમે આવીએ એટલે પેલો જતો રહ્યો હોય, તો અમારે વેરો ભરવાનો શું કામ છે? મત માંગવા આવે છે ત્યારે એ લોકો ઘણા વાયદા કરે છે કે અમે આ કામ કરી આપીશું, આ કામ કરી આપીશું, પણ ચૂંટણી પૂરી થઈ જાય, એ લોકો ચૂંટાઈને આવી જાય પછી કોઈ જ કામ થતા નહીં હોતા। એટલે બીજું કાંઈ નહીં, અમને તમે ગેરંટી આપો કે હા ચલો અમે આ કામ કરીશું, નહીં કરીએ તો તમે પદ ઉપરથી ઉતરી જશો। હા, ગેરંટી આપો તો અમે તમને વોટ આપીએ, બસ બીજું કાંઈ જોઈતું નથી, તમને ગેરંટી આપો અમને। સારું થવું જોઈએ। અમારા છોકરાઓ સ્કૂલે જાય છે, રિક્ષાઓ આવતી નહીં, અમારા છોકરાઓને રજાઈઓ પાડવી, સાહેબને અમે રજા આપણે જવાબ શું આપવાનો? છોકરાને રજાઈઓ આપે, પરીક્ષાઓ તો આવી જો ઢુકડી આવે અમારે, ચોમાસામાં તકલીફ બહુ પડે છોકરાઓ માટે।